ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય હોવા છતાં ચેતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ છે, ત્યારે ચૂંટણી પ્રચાર માટે આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. એમના માટે આવો જોઈએ આ વિગતે. નમસ્કાર, હું છું હિમાની, આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ પ્રમુખ પ્રવીણ રામ ભરૂચ લોકસભાના ડેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવા માટે ગામે ગામ પ્રચાર કરી રહ્યા છે. પ્રવીણ રામની ગ્રામ સભાઓમાં રાત્રે 11 વાગ્યે પણ મોટી ભીડ જોવા મળી રહી છે, ત્યારે આ બાબતથી સ્પષ્ટ થાય છે કે ડેડિયાપાડાના ગામે ગામ ચેતર વસાવાને અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે. આ પ્રચાર દરમિયાન પ્રવીણ રામે ગ્રામજનો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ડેડિયાપાડાના લોકોએ ચેતર વસાવાને જંગી બહુમતીથી જીતાડીને વિધાનસભામાં મોકલ્યા હતા અને ત્યારબાદ ચેતર વસાવાએ હંમેશા ખેડૂતો, યુવાનો, મહિલાઓ, ગરીબોનો અવાજ ઉઠાવ્યો છે. માટે આજે સમગ્ર ગુજરાતના લોકો ચેતર વસાવા અને ડેડિયાપાડાને જાણી ગયા છે. ડેડિયાપાડાના લોકોએ ગુજરાતને એક હીરા સમાન લોકનેતા આપેલ છે. હવે સમય આવી ગયો છે ડેડિયાપાડાના લોકો ફરી એકવાર ચેતર વસાવાને લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતાડે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ધારાસભ્ય હોવા છતાં પણ ભાજપ સરકારના જૂઠા કેસોના કારણે ચેતર વસાવા ડેડિયાપાડામાં પ્રચાર કરવા માટે આવી શકતા નથી. આ બાબતના કારણે આજે ડેડિયાપાડાના લોકો ભાજપથી સખત ગુસ્સામાં છે. ચેતર વસાવા ભલે ડેડિયાપાડામાં ના આવી શકતા હોય, પરંતુ અમને પૂરો વિશ્વાસ છે કે ડેડિયાપાડાના લોકો ચેતર વસાવાનો ઘરે ઘરે જઈને પ્રચાર કરશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે બાકી છેલ્લા 30 વર્ષથી તમે એક જ ભાજપના નેતાને સાંસદ બનાવતા હતા, તેમ છતાં પણ તેઓએ ક્યારેય પણ આદિવાસી સમાજનું કે ડેડિયાપાડાનું કામ કર્યું નથી. છેલ્લા 30 વર્ષથી સાંસદ રહેનાર મનસુખ વસાવાએ પોતાના વિસ્તારમાં એક સારી સ્કૂલ પણ નથી બનાવી. માટે આ વખતે વિનંતી છે કે ચેતર વસાવાને વિજય બનાવો અને ડેડિયાપાડાની સાથે સાથે સમગ્ર ભરૂચની કાયાપલટ કરી દો. આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર.